નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। આપની સાથે હું છું પ્રીતિ તિવારી। સમાચારની શરૂઆત જૂનાગઢથી, જ્યાં ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવા મામલે મહત્વના સમાચાર। જૂતું ફેંકનાર સબીર મીરનો ચોંકાવનારો ખુલાસો। જૂતું ફેંકવા માટે મને 50,000ની ઓફર મળી હતી। હુમલો કરતા પહેલા મને દારૂ પીવડાવવામાં આવ્યો। જૂતું ફેંકવા માટે પૈસા આપ્યા હોવાનો તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો છે। તો આ ખૂબ જ ચોંકાવનારો ખુલાસો સામે આવી રહ્યો છે। નોંધનીય છે કે જૂનાગઢમાં એક કાર્યક્રમમાં ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવામાં આવ્યું। ભંડુરી રામજીભાઈ ભકાભાઈ એનો છોકરો મિત ને બીજા એક ભાઈ હતા, એનું નામ છે ભરતભાઈ ને એક બીજા વ્યક્તિ હતા કે હું સાહેબ છે ને મિનિસ્ટર છે કે તમારે આ કે કામ કરવાનું છે ભાઈ કે તમારે કે એને જૂતું મારવાનું છે કે આવું કામ કરવાનું છે, તમને પૈસા મળશે આ રીતના 50 મળે પણ એ કે હું તમને અડધા કરાવી દઈ એમ કંઈક કહેતા હતા। એ રીતના મને આ રીતના ઓફર ફેંકીને મને કરાવ્યો આગળ। મને કે આ પી જાવ કે ને પછી કે હાલો તમે કે ધરાડ બેહાડી દીધો મને પીવડાવીને ને આ રીતના મને કામ કરાવ્યું હોય ને। તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા અમાર બખાઈ જોડાઈ ગયા છે। અમાર, જે આ ચોંકાવનારો ખુલાસો થઈ રહ્યો છે જૂતું ફેંકવા મામલે, વિગતે જણાવશો। પ્રીતિ, ચોક્કસ કે જે રીતે ગોપાલ ઇટાલિયા જે વિસાવદરના ધારાસભ્ય છે અને તેમની જે માળિયા હાટીનાનું જે ગળું ગામ છે ત્યાં એક સભા હતી અને ગઈકાલે રાત્રે એક વ્યક્તિ જૂતું ફેંકવામાં આવે તે પહેલા જ પોલીસે તેને પકડી લીધો હતો, પરંતુ તેમાં એક ચોંકાવનારા ખુલાસાઓ થયા છે કે જે જૂતું ફેંકનાર છે સબીર મીર તેનો એક વિડીયો વાયરલ થયો છે અને તે કબૂલાત કરે છે કે તેણે જ્યાં જૂતું ફેંક્યું હતું, પરંતુ અમુક ત્યાંનું એક ભંડુરી ગામ છે માળિયાનું, ને ભંડુરીના જે અમુક લોકો છે તેમના દ્વારા પૈસા દઈ અને ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાનું આખું ષડયંત્ર રચવામાં આવ્યું હોવાના ખુલાસા થયા છે। હાલ આ સમગ્ર જે મામલો છે તે એક ચકચાર મચી છે। પૈસા આપી અને 50,000ની જે ઓફર કરવામાં આવી હતી અને બાદમાં તેને દારૂ પીવડાવવામાં આવ્યો આ વ્યક્તિને। તેને માણાવદર એક પ્રોગ્રામ હતો ત્યાંથી લઈ અને માળિયા છોડવામાં આવ્યો અને બાદમાં જે કાર્યક્રમ સ્થળ સુધી પહોંચાડવામાં આવ્યો ને ત્યાં આખોએ આ જે હતું જે જૂતું ફેંકવાનું જૂતું ફેંકે તે પહેલા જ પોલીસે તેને પકડી લીધો। પરંતુ મહત્વનું છે, આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે તેમનો આક્ષેપ છે કે જો ધારાસભ્ય કક્ષાના વ્યક્તિ ઉપર જૂતું ફેંકાયું પરંતુ પોલીસે તેને પકડીને છોડી દીધો। કોઈ પણ ફરિયાદ નોંધી નથી કે તેને પોલીસ સ્ટેશને લઈ જવામાં નથી આવ્યો। મહત્વનું એ છે કે આપના જે નેતા છે તેમના દ્વારા એક આક્ષેપ કરાયો છે પિયુષ પરમાર દ્વારા કે વ્યક્તિ પાસે છરી પણ હતી, આખું એક કાવતરું હતું, પરંતુ હાલ પોલીસ કઈ દિશામાં તપાસ કરે છે એ મહત્વનું છે। જી આભાર માહિતી આપવા બદલ। મને એ નથી સમજાતું। આને શું થઈ ગયું? અત્યાર સુધી કમ્પ્લેટ બેઠા તો રૂડો રૂપાળો ઘડીકમાં ક્યાં અવતાર આવ્યો? આમ થાય જો હજુ તું બોલી રહ્યો છું, તૈયાર રહેજો ત્યાં કરી બેજા આવું તો બધું દરેક સભામાં હાલે છે। બોલો લ્યો ઠેર ગયું નબળો માણા મોકલ્યો આવાને હું મોકલવાના હોય। તો આગળ વાત કરીએ, પંચમહાલમાં બુટલેગરો બેફામ બન્યા છે। ઘોગંબામાં ખડપા ગામે બુટલેગરે પીએસઆઈ પર બાઇક ચડાવી દીધું। દારૂ લઈને જતા બાઇક ચાલકને અટકાવતા આ ઘટના બની। બાઇક ચડાવી દેતા પીએસઆઈ ઇજાગ્રસ્ત થયા। બાઇક લઈને ભાગવા જતા બુટલેગર વૃક્ષ સાથે અથડાયો હતો। પીએસઆઈ SM ડામોરને ગોધરા સિવિલમાં ખસેડવામાં આવ્યા છે। ઇજાગ્રસ્ત બુટલેગર પણ ગોધરા સિવિલમાં સારવાર હેઠળ છે। રાજકોટ પોલીસે વિદેશી દારૂનો અંદાજિત 1 લાખનો જથ્થો જપ્ત કર્યો છે। પોલીસે મુદ્દામાલ કબજે લઈ ગુનો નોંધી તજવીજ હાથ ધરી। તો આ દ્રશ્યો જોઈ રહ્યા છો જે પંચમહાલથી સામે આવી રહ્યા છે। બુટલેગરો કઈ હદે બેફામ બન્યા છે તેનું આ જીવતા આ દ્રશ્યો છે, કારણ કે અહીં જ્યારે પોલીસ દ્વારા તેમને રોકવામાં આવે છે ત્યારે પોલીસ પર બાઇક ચડાવે છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા રાજેશ જોડાઈ ગયા છે। રાજેશ, આજે ઘટના સામે આવી તેને વિગતે માહિતી આપશો। ચોક્કસ વાત કરીએ તો ઘોગંબા તાલુકાના ખડપા પાસેથી પોલીસ દ્વારા વોચ ગોઠવી અને બુટલેગરને જતો અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। દરમિયાન બુટલેગરે પીએસઆઈને બાઇક અથડાવી અને ભાગવાનો પ્રયાસ કરતા બુટલેગરને પણ ઈજાઓ પહોંચી હતી। સાથે સાથે પીએસઆઈ છે તેને હાથ અને પગમાં ફ્રેક્ચર થઈ અને ગંભીર ઈજાઓ પહોંચી છે। હાલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે। પોલીસે 1 લાખ ઉપરાંતના
જે વિદેશી દારૂનો જથ્થો હતો તેની સાથે બુટલેગરને પણ હાલ ઈજાગ્રસ્ત થયો હતો. તેને સારવાર પોલીસ બંદોબસ્ત હેઠળ ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે રાખવામાં આવ્યો છે. સમયાંતરે આ પ્રકારે જે બુટલેગરો હોય છે તે પોલીસ પર હુમલો કરવાની પણ ઘણા બનાવો સામે આવતા હોય છે. જો કે હાલ પોલીસ દ્વારા અન્ય બુટલેગર સાથે એક અન્ય વ્યક્તિ હોવાની પણ જાણ હતી, જે આધારે તપાસ ટીમોને કામે લગાડીને શોધખોળ હાથ ધરવામાં આવી છે. જી આભાર માહિતી આપવા બદલ. તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે આ સમગ્ર મામલે હવે કાર્યવાહી હાથ ધરાઈ છે. 1 લાખથી વધુનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. હાલ પીએસઆઈ કે જેમના પર હુમલો થયો હતો તે સારવાર હેઠળ છે, સાથે આ બુટલેગર પણ સારવાર હેઠળ. તો આગળ વાત કરીએ રાજકોટમાં બાળકી સાથે દુષ્કર્મ મામલે. અહીં દુષ્કર્મ આચરનાર નરાધમને ફાંસીની સજા આખરે આપી દેવાઈ. કોર્ટે આરોપી રામસિંહ તેરસિંહને ફાંસીની સજા સંભળાવી. કોર્ટે ગણતરીના દિવસોમાં નરાધમને ફાંસીની સજા સંભળાવી છે. આરોપીએ 7 વર્ષીય બાળકી સાથે 4 ડિસેમ્બરના રોજ દુષ્કર્મ આચર્યું હતું. બાળકીના ગુપ્તાંગના ભાગે ઈજા પહોંચાડી હતી. રાજકોટ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ નોંધાઈ, જે બાદ સરકારી વકીલે કોર્ટ સમક્ષ ફાંસીની સજાની માંગ કરી હતી. ગત 12 તારીખે આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યો હતો અને અત્યાર સુધીના ઘટનાક્રમ પર જો નજર કરીએ તો 4 ડિસેમ્બરના રોજ કે જ્યારે આ બનાવ બન્યો તે બાદ 8 ડિસેમ્બરના રોજ પોલીસ ફરિયાદ નોંધાઈ અને 9 ડિસેમ્બરના રોજ રામસિંહ તેરસિંહની ધરપકડ કરી લેવામાં આવી. 10 ડિસેમ્બરે કોર્ટમાં તેને રજૂ કરવામાં આવ્યો હતો, રિમાન્ડ મેળવવામાં આવ્યા અને 10 ડિસેમ્બરના રોજ રિકવરી પંચનામાની કાર્યવાહી દરમિયાન આરોપીએ પોલીસ પર હુમલો પણ કર્યો હતો. પોલીસે તેનો વળતો હુમલો કર્યો, તેને જવાબ આપ્યો, જે બાદ 11 ડિસેમ્બરના રોજ આરોપી અને પોલીસ કર્મીને સારવાર અર્થે આટકોટથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 13 ડિસેમ્બરના રોજ આરોપીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ અપાયું અને 15 ડિસેમ્બરના રોજ રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરવામાં આવ્યો અને 19 ડિસેમ્બરના રોજ કોર્ટ કેસ ફાઇલ થયો. 20 ડિસેમ્બરના રોજ પ્રથમ હાયરિંગ હતું અને ચાર્જશીટ રજૂ કરવામાં આવી અને 3 જાન્યુઆરીના રોજ વધારાના નિવેદન પણ નોંધવામાં આવ્યા. તે બાદ 5 જાન્યુઆરી કે જ્યારે અંતિમ દલીલો રજૂ કરવામાં આવી. 12 જાન્યુઆરીના રોજ આરોપીને કસૂરવાર ઠેરવવામાં આવ્યો અને 17 જાન્યુઆરીના રોજ ફાંસીની સજા સંભળાવવામાં આવી. તો આ નરાધમને આખરે ફાંસીની સજા સંભળાવી દેવામાં આવી છે. તમામ ફોરેન્સિક પુરાવા સ્થળથી અમને અમુક ફોરેન્સિક પુરાવા મળ્યા. જો વેપન તરીકે જો સરિયો યુઝ કર્યો હતો, સરિયો મળ્યો અને સ્થળથી અમને બાયોલોજીકલ ફોરેન્સિક પુરાવા મળ્યા. આ તમામની વ્યવસ્થિત ચકાસણી સુશ્રી સિમરન ભારદ્વાજ એએસપીના નેતૃત્વમાં આ ટીમ ટૂંક સમયમાં કરી અને પછી આ પુરાવાને સારી રીતે કોર્ટ સમક્ષ રજૂ કરીને આજે 41 ડેઝમાં એફઆઈઆરથી ટોટલ 41 ડેઝમાં આજ અમને આરોપીને ફાંસીની સજા મળી છે. રાજકોટના આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મ આચરનારને ફાંસીની સજા થઈ. કોર્ટે ગણતરીના દિવસોમાં જ ફાંસીની સજા સંભળાવી છે. સમગ્ર મામલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી. તેમણે પોસ્ટમાં કડક શબ્દોમાં લખ્યું કે અમારી દીકરીઓ પર હુમલો એટલે જીવનનો અંત. गुजरात सरकारનો સ્પષ્ટ સંદેશ, દીકરીઓ કે બહેનો પર હુમલો એટલે જીવનનો અંત. આટકોટની 6 વર્ષની માસૂમ દીકરી જોડે દુષ્કર્મની ઘટનાને આજે 40મા દિવસ પર ગુનેગારને ફાંસીની સજા અપાવવામાં ગુજરાત સરકારને સફળતા પ્રાપ્ત થઈ છે. હું રાજકોટ ગ્રામ્ય પોલીસ, સૌ વકીલો અને ન્યાયતંત્રનો ખૂબ ખૂબ આભારી છું. આ જ પ્રકારે ગુજરાત સરકાર દ્વારા ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં 100 દિવસની અંદર અનેક દુષ્કર્મના કિસ્સાઓમાં ફાંસીની સજા અને આજીવન કેદની સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. આ પ્રકારના ગુનાઓમાં ગુજરાત સરકાર ખૂબ જ ગંભીરતાથી ડે ટુ ડે કામગીરી કરી રહી છે. આવનારા દિવસોમાં આ પ્રકારના જે પેન્ડિંગ કેસીસ છે એની ઉપર બી ડે ટુ ડે કામગીરી કરવા માટે ગુજરાત સરકારનો સંકલ્પ છે. હજુ તો એક નરાધમને ફાંસીની સજા મળી છે. ત્યાં સુરતમાં પ્રજ્ઞાચક્ષુ યુવતી સાથે દુષ્કર્મની ચકચારી ઘટના બની. કન્સ્ટ્રક્શન સાઇટ પર ગેમ રમવા લઈ જઈ દુષ્કર્મ આચર્યું. ભીમરાડ વિસ્તારમાં નવી બિલ્ડિંગનું બાંધકામ ચાલી રહ્યું હતું, જ્યાં 21 વર્ષીય પ્રજ્ઞાચક્ષુ યુવતી પોતાના પતિ સાથે મજૂરી કામ કરે છે. ત્યાં આલમ નામનો શખ્સ, જે માત્ર 15 દિવસ પહેલા કામ માટે આવ્યો હતો, તેણે આ બળાત્કાર ગુજાર્યો. યુવતીને ગેમ રમવાના બહાને રૂમમાં લઈ ગયો અને પોલીસે
હાલ તો આરોપીની ધરપકડ કરી છે, કાર્યવાહી હાથ ધરી છે. નોંધ્ય છે કે આ આલમ જે 15 દિવસ પહેલા અહીં રહેવા આવ્યો હતો અને ટાઇલ્સનું કામ કરતો હતો. સુરતના બિંદ્રા રોડ વિસ્તારમાં આવેલી કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર એક 21 વર્ષીય પ્રજ્ઞાચક્ષુ યુવતીને ગેમ રમવાના બહાને પોતાની પાસે બોલાવી તેની સાથે દુષ્કર્મ આચર્યા હોવાની ઘટના સામે આવી છે. જો કે આ મહિલા પોતાના પતિ ત્યાં મજૂરી કામ કરતો હોવાથી તેની સાથે આવતી હતી, ત્યારે આ યુવક જે પોલીસની પકડમાં છે તે યુવક તેને લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેની સાથે ગાળાગાળી કરી હતી. જો કે આ સમગ્ર ઘટનાની પ્રજ્ઞાચક્ષુ યુવતીએ પોતાના પતિને કરતા પતિ મામલો લઈ પોલીસ મથકે પહોંચ્યો હતો અને પોલીસે ગણતરીની મિનિટોમાં આરોપીની ધરપકડ કરી છે. કહી શકાય કે આરોપી પણ ત્યાં મજૂરી કામ કરતો હતો અને ટાઇલ્સ બેસાડવાનું કામ કરતો હતો અને તેની સાથે મજૂરી કરતા એક યુવકની પત્ની જે પ્રજ્ઞાચક્ષુ હતી 21 વર્ષની, તેને ગેમના બહાને લઈ જઈ દુષ્કર્મ આચર્યો હોવાની વિગતો સામે આવતા પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સમાચારમાં આગળ વધીએ. વાત કરીએ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર કે જેઓ હજુ પણ નારાજ જોવા મળી રહ્યા છે. ધારાસભ્યએ સંકલન બેઠકનો બહિષ્કાર કર્યો. સંકલન માત્ર ફોર્માલિટી હોય તો મારે નથી આવવું. અધિકારીઓ પ્રજાના કામોમાં રોડા નાખતા હોવાનો આક્ષેપ તેમણે કર્યો છે. જાડી ચામડીના અધિકારીઓ પોતાની મનમાની કરે છે તેવા પ્રકારનું તેમનું નિવેદન છે. મારી નારાજગી મનમાની કરતા અધિકારીઓ માટે મેસેજ છે. અગત્યની મહત્વની બેઠકને ખાલી ફોર્માલિટી તરીકે પૂરી કરવામાં આવતી હોય તેનો ભાગ બનવા હું નથી માગતો. એટલા માટે જ આજની સંકલનમાં ઉપસ્થિત રહેવા નથી માગતો. એવા કયા મહત્વના કામો છે કે જે અટકી રહ્યા છે એના કારણે તમારે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી? તમને કોઈ એક નાની વાત કે ભાઈ એક એસટી અનિયમિતતા, એસટીની અનિયમિતતાનો પ્રશ્ન પણ મેં દર સંકલનમાં પૂછ્યો છે. તો આગળ વાત કરીએ વલસાડના ધરમપુરમાં લગ્ન પ્રસંગમાં યુવક ભાન ભૂલ્યો. ધરમપુરના મોહના કાવચાલી ગામે લગ્ન પ્રસંગમાં યુવકે અશ્લીલતાની હદ વટાવી દીધી. મિત્રના ખભા પર ચડી જાહેરમાં કપડાં ઉતારી અભદ્ર ઇશારા કર્યા. યુવકની ગંદી હરકતનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અશ્લીલ ડાન્સના દ્રશ્યો જોઈને હાજર મહેમાનોમાં ભારે રોષ જોવા મળ્યો અને ગામના અગ્રણીઓએ પોલીસ મથકે યુવક વિરુદ્ધ રજૂઆત પણ કરી દીધી. ધરમપુર પોલીસે વાયરલ વિડીયોના આધારે વધુ તપાસ હાથ ધરી છે. તો વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે. માંજલપુરમાં ઇલેક્ટ્રિક ગાડીમાં તોડફોડનો મામલો સામે આવ્યો, જ્યાં મકરપુરા જેડીસી કોલોનીમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. વહેલી સવારે પાર્ક કરેલી ઇલેક્ટ્રિક ગાડીમાં તોડફોડ કરી. તોડફોડ બાદ કોલોનીના રહેવાસીઓમાં ભયનો માહોલ છવાયો છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. પોલીસે હાલ તપાસ શરૂ કરી છે અને આ અસામાજિક તત્વોની શોધખોળ તેજ કરી. તો વડોદરામાં વૃદ્ધની આંખમાં મરચાની ભૂકી નાખી લૂંટ ચલાવવામાં આવી. વારસિયા વિસ્તારની ચતુર પાર્ક સોસાયટીમાં લૂંટની આ ઘટના બની, જ્યાં વૃદ્ધના આંખમાં મરચાની ભૂકી નાખીને લૂંટ થઈ. પોતાની દુકાનથી ઘરે પરત ફરતા હતા તે સમયે સોસાયટીમાં જ આ ઘટના બની. સ્થાનિકોએ એક લૂંટારૂને પકડી પાડ્યો, જ્યારે અન્ય આરોપી ફરાર થયો. પોલીસે ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે. તો વડોદરામાં એક ચોંકાવનારી ઘટના બની. કેફેમાં 4 યુવકોએ ચાલાકી દર્શાવી ગોત્રી વિસ્તારમાં નાસ્તો કરીને બિલ આપ્યા વગર જ ફરાર થઈ ગયા. બિલ ચૂકવ્યા વગર રફુચક્કર થઈ ગયા. કેફેના સ્ટાફને પાર્સલનો ઓર્ડર પણ આપ્યો હતો. સ્ટાફ પાર્સલ પેક કરવામાં વ્યસ્ત હતા ત્યારે જ આ ટોળકી ફરાર થઈ ગઈ. ટોળકીની કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. વેપારીએ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી. તો વડોદરાના મકરપુરામાં ચકચારી હત્યાનો મામલો સામે આવી રહ્યો છે. આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. મૃતકના સ્વજનોએ પોલીસની કામગીરીને આવકારી છે. નજીવી બાબતે બોલાચાલી થતા અહીં હત્યા કરાઈ હતી. પકડાયેલા આરોપીઓ હાલ પોલીસ રિમાન્ડ પર છે.
આગળ વાત કરીએ દિલવાડાથી વેરાવળ જતી ટ્રેનના સમયમાં બદલાવ તેમજ દિલવાડાથી સીધી જૂનાગઢ જતી ટ્રેનને બંધ કરવાના નિર્ણયને લઈને લોકોમાં રોષ ફેલાયો છે. આઝાદી પહેલાથી ચાલતી ટ્રેનો રદ કરાતા વિરોધ કરવામાં આવી રહ્યો છે. દિલવાડા, પાણીકોઠા, જાવંત્રી, લીમદ્રા સહિતના વિવિધ આગેવાનો તેમજ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રેલવે તંત્રને ઉગ્ર રજૂઆત કરવામાં આવી. ગામના લોકો, વિદ્યાર્થીઓ અને અગ્રણીઓ દ્વારા લેખિતમાં આ ટ્રેનો ફરી ચાલુ કરવામાં આવે તેમજ સમય યથાવત રહે તેવી ઉગ્ર માંગ કરી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ તેમજ જૂનાગઢ અને વેરાવળના સાંસદ રાજેશ ચુડાસમા, ડિવિઝનલ ઓપરેટિંગ મેનેજર વેસ્ટર્ન રેલવે ઓફિસર ભાવનગર તેમજ દિલવાડાના રેલવે સ્ટેશન માસ્તરને રજૂઆત કરવામાં આવી. એક જ રજૂઆત છે, જો આ ટ્રેન જૂના ટાઈમ મુજબ કે જે લોકોને લાભ થાય છે એ મુજબ ટ્રેન ચાલુ કરવામાં આવે ને અત્યારે જે નવી ટ્રેનનો અલગ ટાઈમ કર્યો છે એનો કોઈ ફાયદો જ નથી. જે 19 તારીખે ટ્રેન બંધ કરવાનો જાહેરાત થઈ છે તેના પરિણામે દેલવાડા ચેમ્બર ઓફ કોમર્સ, દેલવાડા મુસ્લિમ સમાજ તેમજ દેલવાડા સરપંચના પ્રતિનિધિ તરીકે અને દેલવાડા ગામના તમામ આગેવાનો અને દરેક સમાજના આગેવાનો સાથે મળી આજરોજ અમે આવેદનપત્ર આપ્યું છે. સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ વડોદરા કલેક્ટર કચેરી ખાતે સંકલનની બેઠક મળી, જ્યાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા અને વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા હાજર રહ્યા. જોકે કેતન ઇનામદારે સંકલનની બેઠકમાં હાજર ન રહેવાનો નિર્ણય લીધો છે. અન્ય ધારાસભ્યોએ કોઈકને કોઈક કારણોસર સંકલનમાં હાજર રહેવાનું ટાળ્યું. કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ ધાર્મિક પ્રસંગે દ્વારકા હોવાથી હાજર ન રહ્યા, તો પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પોતાના વિસ્તારમાં વિવિધ કાર્યક્રમોના કારણે વ્યસ્ત હોવાનું જણાવ્યું. વિસ્તારના વિકાસ માટે ધારાસભ્યોનું સંકલનમાં હાજર રહેવું જરૂરી હોય છે. એને લઈને સરકારશ્રી દ્વારા મારી જે રજૂઆત ગત વર્ષે કરવામાં આવી હતી એમાં 5 કરોડની ગ્રાન્ટ સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવી છે. એ કાર્ય હવે કઈ રીતે થશે એ બાબતની ચર્ચા આજે અમારે કરવામાં આવી છે. 3 નવનાથ મંદિરોમાંના મંદિરો છે કે જે પ્રાઇવેટ ટ્રસ્ટની માલિકીના હોય અને આ મંદિરોના તમામ જે કામ છે એને કઈ રીતે આપણે કરવા એ બાબતે પણ ચર્ચા કરવામાં આવી છે. અને જે એક્સપ્રેસ હાઈવે છે ત્યાં જે દબાણો થઈ રહ્યા છે આ દબાણોને લઈને પણ ચર્ચા કરવામાં આવી છે. અમને ખ્યાલ અને વિશ્વાસ છે કે અમારા જે કંઈ પડતર પ્રશ્નો છે એનો યોગ્ય નિકાલ વહેલામાં વહેલી તકે આવશે એવી મને ખાતરી. સંકલનની અંદર કોઈ પણ ધારાસભ્યને વ્યક્તિગત કામ હોઈ શકે એના માટે ના આવ્યા હોય, બાકી કોઈ સંકલનનો વિરોધ કરવાનો પ્રશ્ન નથી. અલ્ટિમેટ વહીવટી તંત્ર કે ચૂંટાયેલી પાંખ એ કોઈ અલગ નથી. આ બંને એ પ્રજાને જવાબ દે છે, પ્રજા માટે છે અને એટલા જ માટે પ્રજા જે કોઈ પ્રશ્ન લાવે એનું સંયુક્ત મળીને એનું નિરાકરણ લાવવું, એમાં પડતી ટેકનિકલ જે ગ્લિચ હોય તો ટેકનિકલ જે અંદર પ્રોબ્લેમ ઉભા થતા હોય એને સરળતાથી સોલ્વ કરવા માટે આ સંકલનો હોય છે. હવે આવા કેટલાય પ્રશ્નો હોય છે જે ટેકનિકલ કારણસર શક્ય હોતા નથી. બાકી વહીવટી તંત્ર હોય કે ચૂંટાયેલી પાંખ હોય, આ બંને એ હંમેશા નાગરિકોના પ્રશ્નો સોલ્વ કરવાનો જ પ્રયત્ન કરે. તો આગળ વાત કરીએ રાજપૂત વિદ્યાસભા દ્વારા ચોથા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું. રાજપૂત સમાજના 26 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. તેમણે સંયુક્ત કુટુંબ પ્રથા પર ભાર મૂક્યો તેમજ કોઈ સંતાન પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલે તો તેમનો સામાજિક પ્રસંગમાં પ્રતિબંધ કરવા માટે પ્રસ્તાવ મૂક્યો. નોંધનીય છે કે આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને આઈકે જાડેજા પણ હાજર રહ્યા, તો ભાજપના નેતા અને પૂર્વ સાંસદ વ્રજભૂષણસિંહ વિશેષ ઉપસ્થિત રહ્યા. તમામને નવદંપતીઓને શુભકામનાઓ પાઠવી. કેમ તો રાજપૂત સમાજમાં આવી ઘટનાઓ મેં ક્યારેક સાંભળી નથી, પરંતુ અમારી જવાબદારી છે કે હું કોઈ ઉપમુખ્યમંત્રી તરીકે નહીં પણ એક રાજ્યના દીકરા તરીકે જ્યારે તમારી વચ્ચે આવ્યો ત્યારે હજારો માતા પિતાઓ એ પોતાના દીકરા દીકરીનું જીવન સફળ બને, પોતાનો દીકરા દીકરી એનું સપનું સાકાર કરી શકે તે માટે આખી જિંદગી ચપ્પલ ઘસી લેતા હોય છે. અનેક માતા પિતાઓને વૃદ્ધાશ્રમમાં મૂક્યા છે. એવા દીકરા દીકરીને પોતાના ઘરના પ્રસંગોમાં બી બોલાવવામાં આપણે પ્રતિબંધ લાવવો જોઈએ. સામાજિક કામના એક ભાગરૂપે
આજે સમૂહ લગ્નનું આયોજન કર્યું છે. નવ દંપતીને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. એમના લગ્ન જીવનમાં સુખ સમૃદ્ધિ મળે. તો અમદાવાદમાં એસટી વિભાગના નવનિર્મિત વર્કશોપનું ખાતમુહૂર્ત થયું. મંત્રી દર્શનાબેન વાઘેલાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ચંડોળામાં 1351માં બાંધકામ કરાશે. 5 કરોડ 23 લાખના ખર્ચે આ વર્કશોપ તૈયાર થશે. આધુનિક સુવિધાઓથી વર્કશોપ સજ્જ હશે. ગુજરાત સરકારમાં જે એસટી નિગમ ખૂબ સરસ રીતે અત્યારે ચાલી રહ્યું છે અને આપણે જોઈએ છે પ્રમાણે ખૂબ સરસ આપણે વોલ્વો ટાઈપની એસટી બસ ચાલે છે, પરંતુ એની સાથે સાથે જે સર્વિસની જરૂરિયાત પડે છે એ સર્વિસની જરૂરિયાત માટે આજે અહીંયા એક વર્કશોપ, સારું વર્કશોપ બને એના માટે ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખેલો છે. આપણે 5 કરોડ અને 23 લાખના ખર્ચે આ વર્કશોપ તૈયાર થવાનું છે. તો મંત્રી દર્શનાબેન વાઘેલા કે જેમણે ખાતમુહૂર્ત પણ કર્યું. ચંડોળામાં આ જે બાંધકામો થશે 5 કરોડ 23 લાખના ખર્ચે અહીં આ વર્કશોપ તૈયાર થશે, જેને લઈને આજથી ખાતમુહૂર્ત કરાયું. આગળ વાત કરીએ, વાવથરાદના લોકો પંજાબમાં અકસ્માતનો ભોગ બન્યા. પંજાબમાં ધુમ્મસના કારણે કાર ડિવાઈડર સાથે અથડાઈ. પંજાબના ગુડતરી ગામ પાસે આ અકસ્માતનો બનાવ બન્યો, જ્યાં 5 લોકોના મોતના સમાચાર છે. મૃતક વાવથરા જિલ્લાના દિયોદર તાલુકાના હોવાનું સામે આવ્યું. તો અકસ્માતમાં 5 લોકોના મોતથી 5 પરિવાર પર આભ તૂટી પડ્યું. વાવથરા જિલ્લામાંથી પંજાબથી આ મોતના સમાચાર મળતા રેરાટી વ્યાપી છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે. કિશોર, આજે દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે, વિગતે જણાવશો. ચોક્કસથી વાવથરા જિલ્લાના દિયોદર તાલુકાના જે 5 લોકો પંજાબ ગયા હતા તે 5 લોકોના અકસ્માતમાં મોત થવાથી સમગ્ર પરિવાર પર આભ તૂટી પડ્યું છે. પંજાબમાં ધુમ્મસના કારણે ડિવાઈડર સાથે ફોર્ચ્યુનર ગાડી અથડાઈ હતી અને તે સમયે જ ગુડતરી ગામ પાસે અકસ્માત થયો હતો અને અકસ્માતમાં 5 જેટલા લોકોના મોત થયા છે અને જેમાંથી એક પોલીસ કોન્સ્ટેબલ હોવાનું પણ સામે આવી રહ્યું છે. અત્યારે તો તમામ જે મુદ્દાઓ છે તે નજીકના સરકારી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે અને પીએમ બાદ જ તેમને દિયોદર ખાતે લાવવામાં આવશે. જે અને સાથે કિશોર, શું અકસ્માતને લઈને તપાસ પણ હાથ ધરાઈ છે? કારણ કે આમ તો ધુમ્મસના કારણે અકસ્માત થયા હોવાની પ્રાથમિક વિગત છે, તેમ છતાં તપાસ ક્યાં પહોંચી? આ સમગ્ર મામલે અત્યારે તો પંજાબ પોલીસે તપાસ પણ હાથ ધરી છે. પંજાબના ગુડતરી ગામ નજીકના પોલીસ સ્ટેશનની પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. જો મૃતકોની વાત કરીએ તો મૃતકોમાં એક પોલીસ કોન્સ્ટેબલ હોવાનું પણ અત્યારે સામે આવી રહ્યું છે અને આ જે તમામ મુદ્દાઓ છે તમામ મૃતદેહોને નજીકના સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પરિવાર જે છે તે પંજાબ પહોંચશે તે બાદ તમામ મુદ્દાઓને દિયોદર ખાતે લાવવામાં આવશે ને આવતીકાલે આ તમામ મૃતદેહોને અગ્નિ સંસ્કાર આપવામાં આવશે તેવી પ્રાથમિક વિગતો અત્યારે સામે આવી રહી છે. પ્રીતિ, આભાર માહિતી આપવા બદલ. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.